મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે। ગઈકાલે નર્મદા ડેમના 5 ગેટ ખોલ્યા બાદ 10 ગેટ ખોલવામાં આવ્યા। બપોર પછી ડેમના 15 ગેટ ખોલવામાં આવ્યા। હાલ નર્મદા નદીના 3,86,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। સરદાર સરોવર નર્મદા ડેમ 81.52 ભરાતા નર્મદા ડેમ વોર્નિંગ સ્ટેજ પર મુકાતા તંત્ર એલર્ટ થયું છે। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થયો છે। નર્મદા ડેમની સપાટી 133.30 મીટરે વટાવી લીધી છે। હાલ ડેમના 15 દરવાજા ખોલી 4,01,879 લાખ પાણી ક્યુસેક છોડવામાં નર્મદા બે કાંઠે વહી રહી છે। આજે તારીખ 1 ઓગસ્ટ સરદાર સરોવર ડેમ ખાતેથી નર્મદા નદીમાં આશરે 3,86,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે। માટે આજે રાત સુધીમાં ભરૂચ જિલ્લામાં નર્મદા નદીની સપાટી છે એ 21થી 22 ફૂટ સુધી પહોંચવાની શક્યતા છે। તો લોકોને ખાસ અપીલ છે કે નદી કિનારે જવાનું ટાળવું તેમજ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેતી વર્તવા માટેની સૂચના જારી કરવામાં આવે છે। દીપક જગતાપ સાથે જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, રાજપીપળા, નર્મદા।